આ રીતનું જો આપણે આમ પકડીને ખેંચવાનું તો મેળ આવશે, બાકી મેળ નહીં આવે. 2-3 ગોળ થઈ જાય ને એટલે નીકળી જાય. એટલે કે બળ જ ના કરતી હવે, જેટલું બળ એને કરવાનું હતું એટલું બળ કરી લીધું એને. ઓલકોર જો આપણે જઈને ધક્કો મારવા જઈએ ઓલકોરથી તો આપણે ખૂતી જઈએ. તો એવું હતા જો ઘડીકમાં પાણી નીકળવા માંડ્યું. એટલું પોસું હોય આ જગ્યા. તો એ પાડું બિચારું ખૂતાણું હોય નહીં નીકળે. એ સામુની ખૂતાવે નહીં આગળ જઈને. જો કે કાલની આ પાડીને ગોતે હે એટલે એ ખૂતાવે નહીં બિચારી. જો વાસળી ખૂતે જઈ હે. આ તો આગળ ઠેકરા નથી ને, આગળ ઠેકરામાં જઈને ધ્યાન કરી તા ખબર પડી ગયા વાસળી ખૂતે જઈ છે. ધબડ ધબડ કરે જઈ ભાઈ ગાયું જગ્યાએ વેરણમાં પડે. જો આઈલેન્ડ જેવું છે બધું ફરતું. વાસળી અહીંયા ચેક છે પણ હા ઓલકોરથી જોઈ હતી. ઓલકોરથી જોઈ હતી આપણે વાસળીને. શું નીકળવું અગોસરે એવું હો. એ ના હજી હું ન પગ્યો. હરીભીની પડખે હાથ પાડે એટલે હારે. ઓહો હો જો હા ખૂતીને પડે. સરવા જેલી છે ના ભાઈ અહીંથી જેલી કાં તો અહીંયા નો ખાવા જઈ હોત તો આ રે અહીંયા જો અત્યારે હું તો અહીં પહોંચ્યો માણ કાઢી શું આ નીકળે એવું જ ન લાગતું. હું જઈશ તો હું ખૂતાઈ જઈશ. મને કાઢવા આવશે એમ ને. એ આપણે કૂદી ગયા આવું છે જોઈ કીધું. અને હવે તો એવી કોમેન્ટ ન કરતા કે પેલા વાસણી કાઢી લ્યો, કારણ કે એકલા નીકળે એવું નથી. પહેલી વાત તો હરીભાઈ આવે પછી બધું પતે, આજુ પછી કરી જોઈએ. તો આવા હાલ છે અમારા. જો અમારા વાસળીના આવા હાલ છે. કાઢી તો 100% લઈશું જ તેને. પણ તું અહીંયા આવી શું ખાવા? આટલું બધું ખાવા હતું ને? શીંગું ખાવા? કૂતાણી હે એવી ખતરનાક. એટલે હરભાઈ આવો હે એટલે ઈ પડખે હું હારું નીકળે એવું હોય છે. એટલે એ ગાયું નો બોલાવશો ને બીજા ખૂતાય છે. ઓલકોર બોલાવે એ તો બીજી એ પણ ખૂતાય છે. આપણે આ વાડીની કંઈ એટલી બોલી એમરજન્સી નથી. જે એક આપણે પહેલાં પડી જ દીમ ઘોડે, કારણ કે આટલામાં પાણી નથી, ઓછું હોય, છેટું હોય. પાણી ઓછું હોય પણ છેટું હોય એટલે માથાકૂટી એવી નહીં. નકર પાછું રીખ જેવું રહેત. હવે આ માવડીને કાઢવી તો પડશે. એમાં બે મત નહીં પણ હવે ઘડીક જોવું પડશે કે કિંકોરથી કી નીકળે એવું હે. લાકડે લઈને જગ્યા તપાસી જોઈએ, એ સિવાય કંઈ પચશે નહીં. અહીં કરતો છે જ આપણે હાલે એવું હા આપણે હાલી આરામથી. એકલા પતાય એવું જ નથી. પગ જો કે મોયલા ખૂતાઈ ગયા હાવ. વહેલા પણ જો આ રીતે વહી ગયા. જગ્યા એટલી પોસી એની વાત નહીં. જો ઉપર ઉપર તો આપણને એમ લાગે કડક હશે, એટલે કડક નથી. ઘડીકામાં પગ મૂક્યું એટલે આપણે હોય વહી જઈએ એવું. હા જીમાં આમ કરી એમ ઢીલું થતું જાય. જીમામાં નીકળવાનો પ્રયત્ન કરો એમ અંદર વહી જઈએ. હવે હરીભાઈ આવે પછી આપણે નાખી કે દોરી બોરી છે નહીં આપણા પાસે. આપણે રૂમાલ જ વીંટોળવાનો હે ને. માવડે એ માવડે શું માવડે એકાદનું કાઢી તો એકાદું પડી જાય. આજ તો આપણાએ પેન્ટ કરી લીધી.
એટલે હરભાઈ ના હવે એવું અંકોર હજી તો અહીંયા માર્ગ ગોતો હો ગોળે મુઓ ઓલ કોર હલવાનો હલો હલો પાણી પાવ પાણી બાટલા ભરેલા છે તો આવો ફટાફટ હા માવડે ચિંતા ન કરતું તારે હજી ગોવાળ જીવે હે હા આ રીતનું જો આપણે આમ પકડીને ખેંચવાનું તો મેળ આવશે બાકી મેળ નહીં આવે 2-3 ગોવાળ સજાઈને એટલે નીકળી જાય કે બળ જ ના કરતી હવે જેટલું બળ એને કરવાનું હતું એટલું બળ કરી લીધું એને ઓલકોર જો આપણે જઈને ધક્કો મારવા જઈએ ઓલકોરથી તો આપણે ખૂતી જઈએ તો એવું હતા જો ઘડીકમાં પાણી નીકળવા માંડ્યું એટલું પોસું હોય આ જગ્યા ખતરનાક પોસી જગ્યા ઓલી ગાને આપણે વાળવી પડી ને એ પણ ખૂતા છે એટલે આ બીજા નો ખૂતા એ કાંઈ ખૂતાડીને બેઠા છે ને બીજી એક ગાને પાછ શોખથી વાત થામી જઈ જો બધી પોસી જગ્યા થાય ઠેઠ લઈ ગઈ ઠેઠા ધારે હમણાં ગમી જાય ખૂતે જાય કામ આવડે જો ઉંબળકા મારે હે કોઈ દી આવીશ અહીંયા આવીશ હે વળાઈને ગુડાતા આવતા ચાલો તો હરીભાઈ ની ગોતતા ગોતતા વયા તમને માર્ગ ક્યાં જડ્યો ન હોય જડ્યો પહાડું કાઢવા રહ્યા હતા ગાયું વહીની નથી દીધું ગાયની જો કે ધ્યાન કરી લીધી હવે પાછા વાસળે પણ જો કે નાના ગોવાળને બિહાર આવ્યો છે અજાણે આજે જ ભરાઈ ગયા ભાઈ ક્યાંય કે ઓછા આવી છે અહીંનો બ્લોગ જો કે આપણે કોઈ ઉતાર્યો નથી વાસળીને થોડીક ખેંચીને સીધી કરી હે હા ડેબડો હવે આપણા ગાયું અહીંથી આમ કાઢી લઈએ એટલે ઓલકોર વહી જાય જ્યાં હરીભાઈની નિમની ગાયું હિંકે ઓ બો ડેબડો તો બોલાવીને ઘડીક વહી જઈએ માવડે એવી કૂતાણાની વાત નહીં જો પેલાનો જૂનો કૂવો એને ફરતો આવ બેબડો અહીંથી હેઠા એ કઈ નથી ઉતારવા દેવાના આપણે જો ઓલું ખૂતાણીનું પીડ્યું એવો હાલ થઈ છે બધાને આવી માથા કૂટે ને એવું લાગે છે કે બીજા ગોવાળને બોલાવવા પડશે કારણ કે હરીભાઈ અને મારાથી નીકળી નહીં વાસડે એમાં એવું હોય એને ખેંચ્યું તો એને ખૂતે જઈએ હા પડકાવતી જ્યાં આવે બેબડો હવળો હવળો તો ગાય તો વહી આવે આપણા ભાઈ ભાઈ હવળે વાસડે આવી જઈ એટલે હરીભાઈ કેટલીક છે તે તમારી ગાયો હા બેબડો 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 હા બાવળા એવા હાની વાત નહીં હા કાંટામાં ખૂજતું નથી જવું બધી કોર ભયંકર કાંટા હે બાવળા જેવા અહીં ગયું તો બોલાવે વયાઈ હે પણ હવે આપણે હલવાના ખી લઈ જવાય આ ગભુ દાદા સામે લાગે કઈ નહીં ગાયું આવે કો હાકલો બાકલો રાખજો બા હળી જીરા નીકળે દેબડો ગાયું અકળા નહીં હે અમને નવી જગ્યા પડે હાવ તો નવી જગ્યાને લીધે જ ગાયું આમ કરે નવી જગ્યાને લીધે જ આપણે ગા ખૂતા નહીં નકર ખૂતા નહીં એટલે હરીભાઈ ઇન્કોર ગાયું હા તમારે જો આયા એમ ચાલો તો ઈવડાઈએ જોવા ગયા હે ગાયું આપણે અંક્યો ના અંક્યો વાય વાય જ ફરે આપણે જો કે એમની ગાયોના ભેળે કરી નાખવાની આપણે હા એટલે એમની ગાયું આવી ગઈ દેબડો એમની ગાયું અહીં સરે હે એટલે તકલીફ જેવું ઓછું છે હવે ઘરે જો કે ફોન કર્યું એટલે 1-2 જણા આવે અને કાઢી લેવી વાસળીને પહેલાં જો કે રાહુલને નજીક છે અહીં જો એ આવી જાય તો ઘરે ફોન નથી કરવો કીધું આપણે વાસળે છે તો સારું કર્યું વાસળે ખૂતાણે બીજી પાડી હોય જડે આમાં
હે કાલની ગોતે બોલો પાડી જીવતી હે ને અરે રામ રામ બાબા એટલે જે કાઢવા તા આમાં બાબા એ પાડું બિચારું ખૂતાણું હોય નહીં નીકળે એ હામુની ખૂતાવાય નહીં આગળ જઈને જો કે કાલની આ પાડીને ગોતે હે એટલે એ ખૂતાવાય નહીં બિચારી રણકતું એમ કરી ભેંસ એટલે આવે અહીં ગયું આને બિચારીને કાઢવી જ પડશે જો કે એ ધણીને પણ આપણે ફોન કરી દઈએ પેલા આપણે ગાયું કાઢીને જો બધી ખૂતે જાય ને આઈને તો રેસ્ક્યુ ટીમ બોલાવવી પડશે સુમનગરથી બા માવડી નીકળે જાય હાલો બા આપણે બધી ગાયું નીકળે જાય પછી આપણે જોઈએ કે આટો મારવો પડશે નકર પાછા જો એમાં રહી ગયા તો જય શ્રી આરામ એવું થશે અને આ અમારે ગોવાળનો ખૂતે જાય સારું હોય એક તો લફ હે બડો જો આવી રીતે મદદ કરવા એમ જઈએ તો એમાં ખૂતી જઈએ રૂમાલ આવી પાડીને બીજાની કાઢે તો વાડે આપણે જઈ કે કાઢી જ લઈશું પણ આ પાડી જો નીકળે તો ને આ પાડી વધારે આગું જાય એવું જો હાલી જ જાય કાલની બોલો કે કાલની ગોતે હે કાલ આ ટાઈમની ગોતે પાડી ત્યાં વળે પાડી આ તો આપણે ખૂતાણું ના આંક્યોર આવ્યા અને આંક્યોર આવત નહીં પણ આ પાડીના ભાગ્યા આંક્યોર આવી સડ્યા હા તો હરીભાઈ ઓલકોથી રાડ્યું પાડવા મીઠા કે પાડી તો અહીંયા કાલે એ એક ખૂતાણું અહીંયા એમાં આજ બધા ખૂતાવાના હે એ બે ભાંત્યું હે મરી ગયું હટ 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 રગડાવાળા ના ખબર તો થાય પછી ઠેરે ઠેરે ખૂતાય છે બધી કા રૂમાલ બુમાલ બધું નાખી નાખી પેલા કીધું ગાયું કાઢી લઈએ હાલો તો આમ એ લ્યો શું થયું હરી ભાઈ હે લે તું તે ભૂંડા તા ચીતા કે મારે હાલો હાલો બહાર નીકળો જાઓ ગાયું જો કે ચેટલી આવે ચેટલી નક્કી નહીં અને આંક્યોરે જો કે નથી હાલવા દેવાના ને આંક્યોરે આગળ ખૂતાય આજ બેન ખડાઈ તો આજ ખૂતકણામાં બધા ગરી જાય કાંઈ હવે આમાં કેટલા જ લઈ જવી કંઈ ખબર નહીં બાબા જોડા નહીં અમારે ગોવાળ ખૂતાઈ ગયો આમ જતું ખૂતે જવાય ને એ હાલો જે ફોન કરવી પાડીવાળાને કાઢી જાય બોલો શું ગજબ થઈ ગયું ગજબ થઈ ગયો પાડીની લપ માર્યા તો વાસળી મેં તે નીકળીને વહી આ ગોળ ભાળી ગયો ને ગોતી ગોતી વાંહે જો કે આંટો મારવા જવું પડશે લુંગી ને બધું હોય ને હજી આપણે એક ગા ન થાય ઘર આવું એક ખૂતાય થાય એક નીકળી જાય શું કરીએ તો આપણે કઠણી લખાણી બીજાની બળતરા આપણે લખાણી લાકડું તો વહી જ જાય મેં ચાલો તો હવે ઓલકોર જઈએ હરીભાઈ કોઈ કાં ખૂતે જવાય ખૂતે જવાય દોટ મૂકો તો દોટ મૂકો અરે એ પાડી તો હમણાં કાઢી લેવી પાડી તો જોઈ કે મિત્રો કાઢી જ લઈશું અમે પાડી તો કાઢી લઈશું દોડું આવશે ને કોમેન્ટમાં તમે કહેજો કે આવો દ્રશ્ય તમે કોઈ દાડો જોયો તો આજે મેં ગજબનું જોયું વાડ એ મેથી મેથી ના અહીંયા જો કે ગાયો કે પોગાડી દીધી આમ બારી તો વાસડી મેં બારી નીકળે પાડી એક આગળ હલવાડેલી પડે બહુ સારું થઈ ગયું પાડું નહીં ભાળી ગયા
હા કાલના ગોતે છે અને ગોવાળોનો દોષ દે કે તમે કહેતા હતા ને યાર કે પાડું અમારું ન લાવે તો હાલો એ ફોન મીકરે એમને ફોન કરી દઈ પહેલાં જો કે ટ્રેક્ટર બેક્ટર લઈને આવવું પડશે આમાં ગોવાળ જો ખૂતે જશે તો ગોવાળ નહીં નીકળે એવું છે મદદ તો જો કે હરીભાઈ ઘણી કરી જો ખૂતેને પાછા આવ્યા છે લોહીને બોઈ કાઢી નાખ્યું છે આ જણા ખોટું નાખ્યું છૂટું તો હરીભાઈનું અડી ગયું થોડુંક પગમાં એ કઈ દેખાડે એવું નથી તો હવે પાછા જઈ લુંગીને એવું લેતા આવી બાટલા ને બાટલા જો કે વાસળીને તો આપણે નજીક પોગાડી દીધી હતી તો એના હિસાબે ગાયોને કંઈ ભાળે નહીં એના હિસાબે નીકળી દીધો અહીંથી માંદણું મારીને સીધી ઊભી થઈ ગયેલી અહીં જો કે પગ વાયેલા બી આપણે કાઢીને જ ગયા હતા કે પગ બી વાયેલા ઉપર કાઢી લેવી પણ કીધું આ જેટલી અહીં ગાયો હતી એમને માર્ગ દેખાડવા ગયા હતા આપણે કીધું ઓલકોર ભેળી કરી દેવી હરીભેરી એમની ગાયું ભેળે તો ઓલકોર વહી જાય ને આપણે વાસળીને ખેંચી લેવી પરંતુ વાસળીમાં એટલી તાકાત આવી જાય કે એ નીકળી જાય છે કારણ કે વાયેલા પગ થઈ જાય ખુલ્લા ને ખાલી એક પગ ખાલી મોયલા બે પગ જ આમાં ખૂતાઈ ગયેલા હતા તો એમાં નીકળી જઈને જો કે કડક ભાવમાં આપણે થોડુંક લાયા હતા તો એ નીકળી જઈને એ જેવી પાડી બાજુ જો આ બે શીશા ને રૂમાલ ને એવું મૂકી ગયા હતા આપણે તો આવ્યા પાછા લેવા તો જો અમારી માલધારી લાઈફ આવી ખતરનાક છે નાઈકર જો ગાયો આકલી છે બધા ગોવાળા નિરાશ થઈને બેઠા છે કારણ કે પાડી કંઈ નીકળી નથી ને પાડીના હામો હામે જ બેઠા પાડીના હામો હામે જ બધા ગોવાળ છે પાડી જગ્યાએ જો હામી રહે તે એ બિચારી નિરાશ થઈને ઊભી છે પણ જે ખેડૂતની પાડી છે તો એમને ફોન કરી દીધો આપણે કે આવો તમે ટ્રેક્ટર લઈને દોરડા લેતા આવજો હવે આવે પછી કાઢવાનો પ્રયત્ન કરવી પાછા જો કે અહીંયા પોગવી આપણે એટલે આપણે જ ખૂતે જવી તો એના લીધે કીધું ઘડીક રહેવા દેવી પોતે ખેડૂત અહીં પોગી જાય પછી કાઢવાનો પ્રયત્ન કરવી નવીનથી હાલો તો પાડીવાળા ભાઈનું આવી ગયું ટ્રેક્ટર જો કે આપણે લીણી દોરડું એવું મંગાવ્યું હતું કારણ કે ખૂતકની જગ્યા છે તો એના લીધે લીણી આમ નીકળી દેવી અને માથે હાલ્યું એટલે એવું રિક્સ ન રહે ને ખૂતાવીને એના લીધે તો આપણે મંગાવી લીણી ટ્રેક્ટર પગી ગયું છે કે લીણી તો દેખાય છે રાંઢું બાંઢું લઈને આવ્યા છે ના ના એટલે પહેલાં અહીંકર જવાનું નથી આપણે સીધું અહીંકરથી લે લીણી ઓલા કણે મૂકીને સીધું બાંધી દેવાનું પછી નીકળી જવાનું આમ અંદર જવાનું જ નહીં તો એ નીણે બીણે બધું તૈયાર કરી મૂક્યું ઓલું રાંધવું છે કાઢવાનો પ્રયત્ન કરી ચાલુ ના ના હવળો હવળો વહી જવા દે ખેંચો હવળો હવળો એ મોઢું રહ્યું ને આમાં ન વહી જવું જોઈએ ખેંચી લો એકદમ ખેંચી લો ખેંચી લો ખેંચી લો હે વહી જાય હાલો હાલો તો કમ્પ્લેટ વહી આવી આપણે પાડે બારી તો જો એ પાડીને મસ્ત બિહારીને લઈને જાય ટ્રેક્ટરમાં જોકે એ પણ હેરાન થઈ જાય બે દિવસ બિચારી પાડીને ગોતતા હતા પાડી પહેલાં દન બિહારાઈ તો જો ભડકે એમાં તો આવું અમારા માલધારીને ચાલુ જ રહે તો એ ભાઈ કે પાડી કઢાઈ કંઈ પૈસા જો કે નાનો એમનો છોકરો હતો એ કે ભાઈ પાડી કાઢીના પૈસા કીધું ભાઈ માલધારિયાના પૈસા ન લે ને આવું તમારે રોજ જ્યારે ત્યારે હોય જ છે અમુક વાર ઘોડા કાઢતા હોય જો વિડીયો હું નાખતો જ રહું આઈડીમાં હવે અમે જાવી છીએ પાછા જો કે ગાયું લઈને પાણી પાવા પાણી પાઈને પાછા ફેરવી લેવીને હજી જોવા જવું પડશે એમાં એક ખૂતાણા છે કે નહીં હવે વળાવળા જાવી ગાયું પાણી પાવા પહેલાં પાણી જો કે પૈને ગાયોને માર્ગે ચડાવી દેવી અને હજી વળે એક રાઉન્ડ આપણે લેવો પડશે પાછા એટલે કે આમાં જોવી હજી જો એક ખૂતાઈ નથી જ્યું ને હરીભાઈ કે મારું કે એક બે હરીભાઈ કે મારા એક બે ન આવ્યા તો કે આટો મારી લેવી તો કીધું વાંધો નહીં હજી એક ફેરું આટો મારી લેવી પછી આયલા જેવી ઘર બાજુ હરીભાઈ અને રાહુલ બે ગયા ધ્યાન કરવા એમને કંઈ તેમ ધ્યાન કરતા આવો કારણ કે ગાયું રહે એવું નથી અને
બીજા ગોવાળ બે હે તો કીધું ભાઈ લેતા આવે. જો આજ કંઈક આવી હાલત થઈ જઈ છે. જો હા ગારો ગારો થઈ ગયા છે. ગાયું જો કે અડધી ગાયું જો કે પાણી પીને આગળ આવ્યા હતા, અડધી ગાયું જો કે પેલા પાણી પીને આવ્યા હતા ઉલકોર, અડધા જો કે આંકોર મળી છે તરસ્યા છે એ પી લે છે. સામે જે આપણે રોજ આ ખાડે પાવી છીએ હવળા જાય છે ઘર તરફ. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. બધાને કોમેન્ટ જરૂર કરજો.